પરંતુ એવું જીવન જીવો કે લોકો તમને ફરી ફરી ફરીને યાદ કરે, ક્યારે પણ તમારી ફરિયાદ ન કરે. બોમ્બે થી 1975 જે આત્મા, જે જીવ પોતે અનેક સપનાઓ લઈને વડોદરામાં આવ્યા અને ટ્રેનિંગથી પોતાના વ્યવસાયની જેને શરૂઆત કરી, ફેક્ટરીના વ્યવસાયમાં આવી સ્ટીલના જેવો દેગડા પ્રથમ બનાવ્યા. એમ કહેવાય છે કે જ્યારે આઈપીઓ નું નામ કોઈને ખબર નહોતી ત્યારે 1992 એટલે કે 1992 ની અંદર આ સપનાકારી, પરોપકારી, મમતા અને માયાનું હૃદયની મૂર્તિએ 1992 ની અંદર બરોડા એક્સેશન લિમિટેડની શરૂઆત કરી અને પ્રથમ આઈપીઓ બહાર પાડ્યો. જે વખતે હર્ષદ મહેતાનો જમાનો હતો. હર્ષદ મહેતા બધાને બનવું હોય, પરંતુ સવાર પડે ખબર પડે કે નરસિંહ મહેતા થઈ ગયા છે. એવા સમયની અંદર આ આત્માએ ખૂબ જ હિંમત કરી, કારણ કે એના હૃદયનું એક સપનું હતું કે માત્ર પ્રભુ મારે સુખ નથી જોઈતું, મારે સુખી કરવા છે. એના માટે મારો જન્મ થયો છે. અનેક જીવો આ સૃષ્ટિ પર, આ ભૂમિની અંદર દર્દથી ખણસે છે. એમાંથી જેટલું બની શકે એટલું યથાશક્તિ મને માનવ જીવન મળ્યું છે, તો મારા સુખના દીવામાંથી એક નાનકડું તેલનું ટીપું પ્રગટાવી એના દીવામાં કેમ સુખ હું પરોવું, એ મારી ઈચ્છા, આકાંક્ષા અને જીજીવિષા છે. એમ કહેવાય કે કોપર ઇન્ડસ્ટ્રીની શરૂઆત જ આ પંથકમાં શરૂઆત આ જીવે કરી. એમના માટે કંઈ પણ કહીએ, ભાગશાળી ખરેખર ઓછું છે. 120 મિનિટમાં પૂર્ણ થાય એવું નથી. એવો અલગારી, એવો નિરંજન, એવો નિરંકારી આ આત્મા, જે એમની નજીક રહ્યા છે, જેને એમની સ્મૃતિઓને વાગોળી છે, એ આજે એમની તમામ તસવીરો જોઈને પોતાની સાથે વાગોળતા હશે કે પેલી તારીખે, પેલી તિથિએ એમની સાથે અમે હતા. આપ જોઈ રહ્યા છો એક બાજુ એલઈડી પર એમનો સમગ્ર જીવન વૃત્તાંત એમના પરિવાર સાથે, એમના સ્નેહીજનો સાથે અને બધાની સાથે વર્ણન થઈ રહ્યો છે. અને ત્યારે કવિએ કલમ ઉપાડીને લખ્યું કે વડીલ, ખોટ તમારી અમને લાગી, તમારા નામના હજુ પણ ભડકારા વાગી. ત્યારે લાડકવાયો અલ્પેશ તો એવું પણ કહેશે કે હવે બેટા કહીને અમને કોણ બોલાવે, હવે બેટા કહીને અમને કોણ બોલાવે, સ્નેહ નજરથી અમને કોણ નિરખે. હે પિતા, પરમ પિતા, આધાર સ્તંભ હતો તમારો જે, એ આજે વિસરાઈ જાય. તમારી યાદ કદી પણ નહીં ભૂલાય. વાલા, તમારી તો વાણી મધુરી કેમ કરી વિસરાય, તમારી યાદ નહીં.